ક્યારે વિચાર્યું છે કે લગભગ એક સદી જૂની વૈજ્ઞાનિક શોધ આજના આધુનિક ભારતના ટેકનોલોજીકલ ભવિષ્યને કેવી રીતે પ્રેરણા આપી શકે છે? ચાલો આજે આપણે ભારતના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની આ અદ્ભુત સફર પર નીકળીએ અને આ રહસ્યને ઉકેલીએ. આ સવાલ ખરેખર રસપ્રદ છે. કેવી રીતે 1928ની ભૌતિકશાસ્ત્રની એક શોધ આજના ભારતને એક ટેકનોલોજીકલ મહાસત્તા બનવા માટેનું બળ આપી રહી છે? આ જોડાણને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, છેક ઇતિહાસમાં. દર વર્ષે 28 ફેબ્રુઆરી આવે છે અને આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. પણ શા માટે આ જ તારીખ? કારણ કે આ દિવસ દેશની સૌથી મોટી વૈજ્ઞાનિક સિદ્ધિઓમાંની એકની યાદ અપાવે છે. આ ઉજવણી 1987થી શરૂ થઈ હતી અને તેનો મુખ્ય હેતુ વિજ્ઞાન પ્રત્યે લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં, એક નવી જિજ્ઞાસા જગાવવાનો છે. તો આખી કહાનીની શરૂઆત ક્યાંથી થઈ? ચાલો એ શોધ અને એની પાછળના એ મહાન વૈજ્ઞાનિક વિશે જાણીએ, જેમણે ભારતીય વિજ્ઞાનને દુનિયાના નકશા પર એક નવી અને ગૌરવપૂર્ણ ઓળખ અપાવી. આ શબ્દો કોઈ સામાન્ય વ્યક્તિ માટે નથી. આ શબ્દો છે સર સીવી રામન માટે. હા, ચંદ્રશેખર વેંકટ રામન, એક એવા ભૌતિકશાસ્ત્રી જેમની શોધે માત્ર વિજ્ઞાન જગતને જ નહીં પણ આખા એશિયાને ગર્વ કરાવ્યો. એમની સિદ્ધિ ખરેખર ઐતિહાસિક હતી. ચાલો સર સીવી રમનના જીવન પર એક ઝડપી નજર કરીએ. 1888માં જન્મેલા રામને 1928માં રામન ઇફેક્ટ નામની એક ક્રાંતિકારી શોધ કરી. અને ખબર છે, આ શોધ માટે તેમને માત્ર 2 જ વર્ષમાં એટલે કે 1930માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો. અને પછી 1954માં તેમને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા. તો આ રામન ઇફેક્ટ છે શું, જેના માટે આટલા મોટા સન્માન મળ્યા? ચલો એકદમ સરળ ભાષામાં સમજીએ. જ્યારે પ્રકાશની કિરણ કોઈ પારદર્શક વસ્તુ જેમ કે પાણી કે કાચમાંથી પસાર થાય છે ત્યારે તે થોડું વિખેરાઈ જાય છે. રામને શોધ્યું કે આ વિખેરાયેલા પ્રકાશનો રંગ થોડો બદલાઈ જાય છે અને આ નાનકડો ફેરફાર જ આપણને એ વસ્તુના અણુઓ વિશે ઘણી બધી માહિતી આપી જાય છે. આને સમજવાની એકદમ સરળ રીત છે. એને મોલિક્યુલર ફિંગરપ્રિન્ટ તરીકે વિચારો. જેમ આપણા દરેકની ફિંગરપ્રિન્ટ અલગ હોય છે, તેમ દરેક પદાર્થના અણુઓની એક આગવી ઓળખ હોય છે. રામન ઇફેક્ટ આપણને એ પદાર્થની અંદર રહેલી એ જ ખાસ ફિંગરપ્રિન્ટ જોવાની શક્તિ આપે છે. તો એ હતી ભૂતકાળની વાત. પણ હવે વર્તમાનમાં આવીએ. શું આ શોધ આજે પણ એટલી જ મહત્વની છે? જવાબ છે હા, બિલકુલ. રામનની આ શોધ માત્ર ઇતિહાસના પાનામાં નથી રહી, પણ આજે પણ આધુનિક વિજ્ઞાનનો એક ધબકતો હિસ્સો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શોધ આજે ક્યાં ક્યાં વપરાય છે. સેમિકન્ડક્ટર જેવી આધુનિક સામગ્રીને સમજવા માટે, મેડિકલ ફિલ્ડમાં તો જાણે ક્રાંતિ લાવી દીધી છે. કેન્સર જેવા રોગોને શરૂઆતના તબક્કામાં જ શોધવામાં મદદ કરે છે. એટલું જ નહીં, પર્યાવરણને બચાવવા માટે પાણી અને હવામાં રહેલા ઝેરી પ્રદૂષકોને ઓળખવામાં પણ આ જ ટેકનોલોજી કામ આવે છે. તો આ દિવસ ઉજવવા પાછળનો અસલ હેતુ શું છે? ખાલી એક ઉજવણી? ના, એનો મુખ્ય હેતુ છે આપણા બધામાં, ખાસ કરીને યુવાનોમાં, એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જગાડવાનો. એટલે કે સવાલો પૂછવાની, પ્રયોગો કરવાની અને નવીનતા લાવવાની પ્રેરણા આપવાનો. ભૂતકાળ અને વર્તમાન તો જોયું, પણ હવે વાત કરીએ ભવિષ્યની. અને અહીંથી કહાણી ખરેખર રોમાંચક બને છે. ચાલો જોઈએ કે આ વૈજ્ઞાનિક વારસો ભારતના ભવિષ્યના મોટા લક્ષ્યોને કેવી રીતે આકાર આપી રહ્યો છે. એક બહુ મોટો બદલાવ આવી રહ્યો છે. ભારત હવે એ દેશ નથી જે માત્ર બીજા દેશોની ટેકનોલોજી વાપરે. હવે ભારત પોતે ટેકનોલોજી બનાવી રહ્યું છે. આ એક મોટો વ્યૂહાત્મક ફેરફાર છે જે દેશના ટેકનોલોજીકલ પ્રવાસમાં એક નવો અધ્યાય લખી રહ્યો છે. અને આ ખાલી વાતો નથી. આ બદલાવને સાકાર કરવા માટે સરકારે ઇન્ડિયા એઆઈ મિશન હેઠળ એક જબરદસ્ત મોટું રોકાણ કર્યું છે. કેટલું ખબર છે? પૂરા 10,000 કરોડ રૂપિયાથી પણ વધુ. અને આનો હેતુ છે નૈતિક અને માનવ કેન્દ્રિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવવાનો. અને આટલા મોટા રોકાણનું પરિણામ એ પણ દેખાઈ રહ્યું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ એઆઈ વાઇબ્રન્સી રેન્કિંગમાં ભારત દુનિયામાં 3જા નંબરે પહોંચી ગયું છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ બતાવે છે કે ભારત એઆઈ ક્ષેત્રે એક વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. એઆઈ તો છે જ, પણ સાથે સાથે સેમિકન્ડક્ટર એટલે કે આપણા ફોન અને કમ્પ્યુટરમાં વપરાતી ચિપ્સ,
એના ક્ષેત્રમાં પણ ભારતે ગજબની પ્રગતિ કરી છે. નોઈડા અને બેંગલુરુમાં અત્યાધુનિક 3 નેનોમીટર ચિપ ડિઝાઇન ફેસિલિટીઝ શરૂ થઈ છે અને દેશની પહેલી સ્વદેશી વિક્રમ ચિપ પણ લોન્ચ થઈ ગઈ છે. અને વાત જ્યારે ટેકનોલોજીની હોય ત્યારે આપણે અવકાશને કેવી રીતે ભૂલી શકીએ? નિસાર સેટેલાઇટ, જે દુનિયાનો સૌથી એડવાન્સ્ડ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, એનું સફળ લોન્ચિંગ એ ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ વૈજ્ઞાનિક સહયોગનું એક ઉત્તમ ઉદાહરણ છે. તો આ બધું એઆઈ, ચિપ્સ, સ્પેસ, આ બધી પ્રગતિ આપણને ક્યાં લઈ જઈ રહી છે? આ બધું એક મોટા રાષ્ટ્રીય વિઝનનો ભાગ છે, જેનું નામ છે વિકસિત ભારત. વિકસિત ભારત 2047નો લાંબા ગાળાનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. 2047 સુધીમાં ભારત ટેકનોલોજીમાં એટલું આત્મનિર્ભર બની જાય કે એની આ ક્ષમતા કાયમી બની જાય. મતલબ કે ભવિષ્યમાં ટેકનોલોજી માટે બીજા કોઈ પર નિર્ભર રહેવાની જરૂર ન પડે. અને આ વિઝનની સૌથી સુંદર વાત એ છે કે એ બધાને સાથે લઈને ચાલવાની વાત કરે છે. જુઓ, 2026ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ જ કેટલી પાવરફુલ છે. વિજ્ઞાનમાં મહિલાઓ, વિકસિત ભારતનું ક્રિસ્ટલાઇઝિંગ. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે 2047ના લક્ષ્યને હાંસલ કરવા માટે વિજ્ઞાનમાં મહિલાઓની ભાગીદારી કેટલી જરૂરી છે. તો છેલ્લે એક વિચારપ્રેરક સવાલ. સર સીવી રામણની શોધોએ આપણને એક સદી સુધી પથ બતાવ્યો. હવે જ્યારે ભારત 2047ના ભવ્ય લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દેશની આગામી રામણ ઇફેક્ટ કઈ શોધ હશે? કયા ક્ષેત્રમાંથી આવશે? એઆઈ, બાયોટેકનોલોજી કે પછી અવકાશ વિજ્ઞાન? ભવિષ્ય શું લઈને આવશે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.